स्वाध्याय 2.4 दाखलो पहलो एम शोधो पहली संख्या से 0.2 गुणिया 6। तो पहला 0.2 आ प्रकार की संख्या आए त्यारे आपणे शुं करवानुं होय तो एक दशांश बराबर अहींया 0.2 एटले तो अहींया आपणे करवानुं 2/10 बराबर 2/10 गुणिया 6। हवे 6 અને 2 નો ગુણાકાર तो 6 દુ 12 છેદમાં 10 એમના એમ। હવે એક શૂન્ય છે છેદમાં એટલે એક દશાંશ કાપી કાઢવાનું मतलब કે 1.2। બીજા નંબરમાં 8 ગુણ્યા 4.6। હવે 8 ગુણ્યા 46 ભાગ્યા 10। હવે 46 गुणिया 8 कर दीए तो 8 छंग 48 8 चौक 32 तो शू जवाब आयो 368 आया 368 भाग्या 10 एटले कि एक दशांश कापवानुं तो 36.8। હવે 2.71 ગુણ્યા 5 तो अहींया 2 दशांश है तो 2 शून्य लखवाना छेदमां गुणिया 5। हवे गुणाकार कर देवानो पूर्ण संख्या अने अंशनो तो 271 गुणिया 5 5 एका 5 7 पंचा 35 5 दू 10 ने 3 13 तो जवाब शू मळ्यो आपणने बराबर 1355 भाग्या 100। हवे 2 शून्य एटले 2 दशांश कापवाना 1 2 तो 13.55। 20.1 गुणिया 4 तो अहींया शुं लखाशे एक दशांश चिन्ह है तो 201 छेदमां 10 गुणिया 4। हवे 4 અને 201 નો ગુણાકાર 201 गुणिया 4 4 एका 4 0 4 दू 8 जवाब शू आव्यो 804 भाग्या 10। तो 804 भाग्या एक दशांश शून्य है એટલે एक दशांश कापवानुं 80.4। पांचमो दाखलो 0.05 गुणिया 7 तो अहींया शुं लखाशे 2 दशांश चिन्ह है तो 5 छेदमां 100 गुणिया 7 7 पंचा 35 छेदमां 100। हवे 2 दशांश 2 शून्य है એટલે 2 दशांश कापवाना 1 અને 2 बराबर जवाब शू आवे 0.35। सॉरी आ पांचमो दाखलो हतो आपणे छठ्ठो दाखलो छे। छठ्ठामां छे 211.02 गुणिया 4 तो अहींया शुं थाय 2 दशांश चिन्ह है तो शुं लखवानुं 211.02 भाग्या 100 गुणिया 4 तो हवे आनो गुणाकार करवो पड़े 211.02 गुणिया 4 4 दू 8 0 4 एका 4 4 एका 4 4 दू 8 जवाब शू मळ्यो आपणने 84.08 भाग्या 100। हवे 2 दशांश चिन्ह 2 नीचे छेदमां 100 है तो आपणे ऊपर 2 दशांश कापवा पड़े 1 2 तो जवाब शू आवे 844.08। सातमो दाखलो है आपणो 2 गुणिया 0.86 तो 2 गुणिया 2 दशांश चिन्ह है 86 छेदमां 100। हवे 86 गुणिया 2 कर दईए आनो आ 2 नो गुणाकार 6 दू 12 8 दू 16 ने 17 शू आव्या 172 छेदमां 100। हवे 2 शून्य है छेदमां तो 2 दशांश 1 અને 2 1.72। चलो बीजो दाखलो लंबचोरसनुं क्षेत्रफळ शोधो जेनी लंबाई 5.7 અને પહોળાઈ 3 સેમી છે। तो पहला अपन सूत्रनी खबर होवी जोईए लंबचोरसनुं क्षेत्रफळ बराबर शुं थाय लंबाई गुणिया पહોળાઈ।
લંબાઈ કેટલી આપી છે આપણને 5.7 સેમી ગુણ્યા પહોળાઈ આપી છે 3 સેમી. તો 57/10 ગુણ્યા 3. હવે 57 ગુણ્યા 3 કરી દઈએ. 7 તારી 21, 5 તારી 15, 16 ને 17 એટલે કે 171/10. હવે એક દશાંશીને કાપીએ તો શું રહે? 17.1 ચોરસ સેમી. બરાબર, આપણો જવાબ. દાખલો નંબર 3 શોધો. પહેલી સંખ્યા છે 1.3 ગુણ્યા 10. તો અહીંયા શું થશે? 13/10 ગુણ્યા 10. 0 0 શું રહ્યું? 13. બીજી સંખ્યા છે 36.8 ગુણ્યા 10. તો અહીંયા પણ એવું થશે (10 ગુણ્યા 10). આ 10 કેન્સલ, તો શું રહ્યું? 368. ત્રીજી સંખ્યા છે 153.7 ગુણ્યા 10. અહીંયા શું થાય? અહીંયા પણ સેમ એવું ગુણ્યા 10. તો આ 10 આ 10 અહીંયા શું રહ્યું? ચોથી સંખ્યા છે 168.07 ગુણ્યા 10. તો અહીંયા 168.07/100 ગુણ્યા 10. તો 1 0 1 0. હવે 1 0 રહે છે, તો 1 0 અહીંયા કપાશે તો શું રહેશે? 68.0.7 એટલે કે 1680.7. (31.1 ગુણ્યા 100). તો અહીંયા 311/10 ગુણ્યા 100. હવે એક દશાંશીને ગયું તો અહીંયા શું રહે? 311 ગુણ્યા 10 એટલે 3110 જવાબ મળશે. છઠ્ઠો દાખલો છે 156.1 ગુણ્યા 100. તો અહીંયા 156/10 ગુણ્યા 100. 1 0 1 0. તો શું રહ્યું? 1561 ગુણ્યા 10 એટલે કે 15610. સાતમો દાખલો 3.62 ગુણ્યા 100. તો 3.62 બે દશાંશ છે 2 0 છેદમાં 100. 2 0 ગયા તો શું રહ્યું? 362 થઈ ગયું. આઠમો દાખલો 43.07 ગુણ્યા 100. તો 43.07 દશાંશ પછી બે સંખ્યા એટલે 100 100 100 ગયા તો શું રહ્યું? 43.07. નવમી સંખ્યા છે 0.5 ગુણ્યા 10. તો અહીંયા શું રહેશે? 5/10 ગુણ્યા 10. 10 શું રહ્યું? 5. દસમી સંખ્યા છે 0.08 ગુણ્યા 10. તો અહીંયા 8 બે દશાંશ છે તો 100 ગુણ્યા 10. 1 10 ગયા તો શું રહ્યું? 8/10. 8/10 બરાબર શું લખાય? 0.8. અગિયારમી સંખ્યા છે 0.9 ગુણ્યા 100. અહીંયા શું લખાય? 9/10 ગુણ્યા 100. 1 0 જાય તો શું રહેશે? 9 ગુણ્યા 10. 9 દાન શું થાય? 90. 12મી સંખ્યા છે 0.03 ગુણ્યા 1000. તો અહીંયા શું રહેશે? 0.3 એટલે 3/100 ગુણ્યા 1000. 2 0 શું રહ્યા? 3 ગુણ્યા 10. 3 દાન કેટલા થાય? 30.
ચોથો દાખલો છે, એક મોટરસાઇકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિમી અંતર કાપે છે તો 10 લીટરમાં કેટલું? તો એક મોટરસાઇકલ હવે 1 લીટરમાં કેટલું કાપે છે? 55.3 કિમી 1 લીટરમાં. તો 10 લીટરમાં કેટલું કાપે? બરાબર. તો આનો ગુણાકાર જ કરી દેવાનો છે. 10 ગુણ્યા 55.3 તો કેટલું થશે? 10 ગુણ્યા 55 10 તો 553 કિમી 10 લીટરમાં 553 કિમી અંતર કાપશે. 5મો નંબર શોધો. પહેલી સંખ્યા 2.5 ગુણ્યા 0.3. હવે પહેલામાં 1 આવતી હતી, હવે બંનેમાં દશાંશ ચિહ્નવાળી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. તો આમાં પણ એકદમ સહેલું છે. 25 એક દશાંશ છે તો 10, 3 એક દશાંશ છે તો 10. હવે 25 અંશનો ગુણાકાર અંશમાં કરી દેવાનો, છેદનો છેદમાં કરી દેવાનો. 25 તરી 75 છેદમાં 10 દાન 100. હવે બે દશાંશ ચિહ્ન છે તો શું જવાબ આવે? 0.75. બીજા નંબરમાં છે 0.1 ગુણ્યા 51.7. 0.1 એટલે 1 છેદમાં 10 અને 517 છેદમાં 10. હવે 517 એકા 517 10 દાન 100. હવે બે દશાંશ ચિહ્ન કાપવાના છે, 1 અને 2. તો જવાબ શું આવશે? 5.17. ત્રીજા નંબરમાં છે 0.2 ગુણ્યા 316.8 એટલે 2 છેદમાં 10 ગુણ્યા અહીંયા 316 10. હવે 3168 ગુણ્યા 2 8 દુ 16 6 વધી આવી 1 6 દુ 12 ને 1 13 વધી આવે 1 2 કા 2 ને 1 3 3 દુ 6. જવાબ શું મળ્યો? 63 36 અને છેદમાં 10 દાન 100. હવે બે દશાંશ ચિહ્ન એટલે 1 અને 2. તો જવાબ શું મળશે? 63.36. ચોથા નંબરનો દાખલો છે 1.3 ગુણ્યા 3.1. તો 1.3 એટલે 13 છેદમાં 10 ગુણ્યા 31 છેદમાં 10. તો 31 ગુણ્યા 13 31 3 તરી 9 3 0 4. જવાબ શું મળ્યો? 403. 10 ગુણ્યા 10 છેદમાં 100. હવે બે દશાંશ ચિહ્ન એટલે 1 અને 2. તો જવાબ શું મળે? 4.03. પાંચમો દાખલો છે 0.5 ગુણ્યા 0.05. તો 5 છેદમાં 10 ગુણ્યા 5 છેદમાં 100. પાછું 25. હવે 100 10 કેટલા થશે? 1000. હવે 25 હવે કેટલા દશાંશ ચિહ્ન કાપવાના? 3 1 2 અને અહીંયા બીજું એક શૂન્ય મૂકવું પડે. તો શું મળે? 0.025. છઠ્ઠું છે 11.2 ગુણ્યા 0.15. હવે 10 ગુણ્યા 15 છેદમાં 100. હવે 112 ગુણ્યા 15 કરવા પડે. 0 112 એમના એમ 5 દુ 10 0 વધી આવશે 1 5 એકા 5 ને 1 6 5 એકા 5 0 6 2 8 5 ને 1 6 16. શું જવાબ મળ્યો? 1680 ભાગ્યા આ 100 છે, આ 10 છે તો
1000 તો 3 શૂન્ય છે તો 3 દશાંશ કાપવા પડે 1 2 3 તો શું રહેશે 1.68 જવાબ મળશે. એક 1.07 એટલે કે 107/100 ગુણ્યા 2/100 તો 107 ગુણ્યા 2 7 દુ 14 4 વધ્યા 1 મૂકી દેવાનો છે સીધો. હવે 2 એકા 2 તો શું રહ્યું 214. હવે 1 2 3 અને 4 શૂન્ય આવ્યા. હવે 4 દશાંશ કાપવા પડે 1 2 3 અને બીજું 1 0.0214 આ થઈ ગયો 7મો. 8મો દાખલો છે 10.05 ગુણ્યા 1.05 તો અહીંયા શું આવશે ગુણ્યા 105 અહીંયા 100 અહીંયા પણ 100. હવે ગુણાકાર કરીએ ગુણ્યા 105 0 0 5 0 0 1. હવે બાજુ 25 0 5 એકા 5 5 2 5 5 0 1 જવાબ શું મળ્યો 10 5 5 2 5 નીચે 2 ને 2 4 શૂન્ય 1 2 3 અને 4. હવે 4 શૂન્ય છે 4 દશાંશ કપાય 1 2 3 અને 4 તો જવાબ શું મળે 10.5525. હવે અહીંયા તો કંઈ જ કરવાનું નથી. અંશમાં એનું એ જ આવશે 10 101. નીચે કેટલા આવશે 1 2 3 અને 4 શૂન્ય. હવે 4 દશાંશ કાપી 1 2 3 અને 4 તો જવાબ શું મળશે 1.0101. 10મો દાખલો છે આપણો 100.01 ગુણ્યા 1.1 તો અહીંયા શું થશે 100/100 ગુણ્યા 11/10 તો અહીંયા ગુણાકાર કરીએ ગુણ્યા 11 તો અહીંયા શું થશે 1.0001 હવે ફરી એના 1 0 0 0 1 1 1 0 0 1 1 1 1 0 0 1 1 ભાગ્યા 1000 1 2 3 દશાંશ ચિહ્ન કપાશે તો 110.011 આપણો જવાબ મળશે. આપણું સ્વાધ્યાય પૂરું થયું. હવે આગળનું સ્વાધ્યાય જોઈએ.